ચોરવાડ નગરપાલિકા ખાતે 11મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો। બહોળી સંખ્યામાં જનતાએ લાભ લીધો, જેમાં લોકોને મામલતદાર કચેરી, પીજીવીસીએલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વિવિધ બેંકો સહિત સરકારી કચેરીને લગતી વિવિધ કામગીરી કરાઈ। નગરપાલિકા કક્ષાએ એક સ્થળ ઉપર થઈ શકે તેવા હેતુથી આજરોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। મારું નામ મંથન ડાબી છે। આજરોજ માળિયાહાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકા ખાતે ગુજરાત સરકારનો સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લોકોના પ્રશ્નો એક જ જગ્યાએ હલ થઈ જાય, જેમ કે ક્રીમી લેયર હોય, મામલતદારનો આવકનો દાખલો હોય, ચૂંટણી કાર્ડલક્ષી પ્રોગ્રામ હોય, બેંકિંગ રિલેટેડ હોય, પીજીવીસીએલ રિલેટેડ હોય, એવા દરેક પ્રશ્નોનો આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે। અને ચોરવાડ નગરપાલિકાના શાસનના આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ સેવા સેતુનો કાર્યક્રમ હોય તો લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ખુશી ખુશી પોતાના પ્રશ્નોનું સોલ્યુશન પણ અહીંયાથી કરી રહ્યા છે।